हाय मित्रों, फरी एक बार प्रोफेसर हितेश पंचाल खुशी कॉमर्स इंस्टीट्यूट राणी तरफથી તમને અહીંયા ધોરણ 12 કોમર્સ નો એકાઉન્ટ એ પાર્ટ 2 ચાલે છે. એમાં ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો, જેની અંદર આપણે દાખલા નંબર 10. તો દાખલા નંબર 10 ની વાત કરીએ આપણે તો દાઉદની મંસૂરી લિમિટેડ રૂપિયા 100 ના કેવા 10,000 ડિબેન્ચર, આ ડિબેન્ચર 10% વટાવે 1/4 રોજ બહાર પાડ્યા છે. ડિબેન્ચરના નીચે મુજબ મંગાવવામાં આવે છે. ડિબેન્ચર અરજી સાથે 30 રૂપિયા, મંજૂરીમાં 35 અને બાકી રકમ છેલ્લા હપ્તા માટે મંગાવવામાં આવે છે. કંપની 10,500 માટે ડિબેન્ચરની અરજીઓ મળે છે. બરાબર, વધારાની અરજી ના મંજૂર કરી નાણાં બંધ કરવામાં આવે છે અને બધી રકમ સમયસર મંગાવી સમયસર મળી જાય છે. છેલ્લું વાક્ય જે છે એ પછી આપણે વાંચીશું, કારણ કે એનો ઉપયોગ પછી છે. તો જુઓ, પહેલી વસ્તુ અહીંયા સૌથી પહેલા તો આપણે જે જનરલ આમ લખીએ છીએ એ લખવાનું છે. શીખવાનું અગત્ય છેલ્લી બે નંબર છે એ નવું છે, બાકી પહેલાની 6 નંબર તો એઝ ઇટ ઇઝ છે, એક નાના ચેન્જ સાથે. પહેલી, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી કરે સેવાનું જો છે અરજી કેટલી મળી 10,500 અને અરજી સાથે મળ્યા 30. 10,500 ગુણ્યા 30 3,15,000 3,15,000. બીજી આમાં ડિબેન્ચર અરજી ખાતે ઉધાર જેટલા તમે જમા કર્યા એટલા ઉધાર કરી દેવાના 3,15,000. હવે જેટલા ડિબેન્ચર આપણે બહાર પાડ્યા હતા એટલા લેવાના, વધારાના લઈ શકાય નહીં. તો લખ્યું તે 10% ડિબેન્ચર ખાતે 8,000 ગુણ્યા 30 2,40,000. વધારાના 10,500 માંથી 8,000 રાખ્યા, કેટલા વધ્યા 2,500 પાછા આપણા થયા તે બેંક ખાતે 2,500 ગુણ્યા 30 75,000 છે. એક જ ધારો બધું કઈ નવું નથી ને? સરસ. ચલો ત્રીજી આમનું જો ધ્યાનથી ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર. હવે આ ટોપિક નવો ડિબેન્ચર વટાવ ખાતે. વટાવની ક્યાં ગણતરી કરવી એની સ્પષ્ટતા ના હોય તો હંમેશા મંજૂરી નાણાં મંગાવો ત્યારે એ ગણાય, એટલે કે ત્રીજી આમનું. બરાબર, તો ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર કેટલા છે 35. તો લખ્યું છે 8,000 ગુણ્યા 35 2,80,000. વટાવ એક કંપનીનો ખર્ચ છે, નુકસાન છે. એ જાહેર જનતા પાસે મંગાવવા નથી, એ આપણે પોતે ભોગવવાનું છે. નુકસાન કહેવાય. નુકસાન કેમ થાય? ઉધાર. તો બીજો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 8,000 ગુણ્યા 10 80,000. તે 10% ડિબેન્ચર ખાતે 35 ને 10 45 એટલે આવે 3,60,000. ઓકે. હવે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર મંજૂરી ખાતે. વિદ્યાર્થીઓ અહીંયા બહુ મોટી ભૂલ કરે છે. હકીકતમાં મંજૂરી રકમ છે કેટલી 82, તો 82 લખાય, તો વિદ્યાર્થીઓ ભૂલ કરીને 360 લખી નાખે છે. વટાવ કંપની ભોગવે છે, ધ્યાન રાખવું હોવું જોઈએ. અને તમે લખો ધ્યાન રાખો શું લખ્યું અહીંયા મંજૂરી, તો મંજૂરી રકમ કેટલી છે 2,80,000. આ ધ્યાન રાખવાનું. ઓકે, બરાબર. સરસ. ચલો હવે આગળ ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 10% ડિબેન્ચર ખાતે 8,000 ગુણ્યા 25 25 થયા. તો જો કુલ ડિબેન્ચરની કિંમત 100. પહેલા 10% વટાવ કરીએ, પછી 30 રૂપિયા, મંજૂરીના 35 એટલે ટોટલ મારો 75 આવે. બધે કેટલા 25 સોરી 25. આ આખરી તમામ બરાબર 2,00,000. પૂરેપૂરી રકમ મળી જાય, કોઈ વ્યક્તિ બાકી રહેતો નથી. તો હવે
બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર હતા ખાતે 2 લાખ 2. હવે છેલ્લો ફકરો વાંચવાનો સમય આવ્યો. પછી ડિબેન્ચર બહારવાનો ખર્ચ 22000 થયો. હવે આને લખી દેવાનું. ખર્ચ ખાતે હંમેશા ઉધાર થાય. આવો આપણે ધોરણ 11 થી ભણતા આવીએ છીએ. તો અહીંયા પણ એ જ થાય. તો લખવાનું ડિબેન્ચર બહારવાના ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે 22000. હવે અહીંયા કંઈક નક્કી કર્યું. બોર્ડ ઓફ ડિરેક્ટરે ડિબેન્ચર બહારવાનો ખર્ચ અને ડિબેન્ચર વટાવ આ બંને તે તેના 1.5 ભાગે દર વર્ષે નફા નુકસાનના પત્રકમાં લઈ જઈને માંડી વાળો. આ લખ્યા બધે આ વટાવ અને બહારવાનો ખર્ચ આ બંને વસ્તુ દર વર્ષે, કારણ કે આ બંને કહેવાય અવાસ્તવિક મિલકત અથવા એને કહેવાય નહીં માંડી વાળેલ પ્રસારિત વૈશ્વિક ખર્ચ. બરાબર. આ બેમાં ગમે ના આવો બંને ખર્ચ છે. તો આને દર વર્ષે ટુકડે ટુકડે માંડી વાળવામાં આવે છે. તો આપણે ટોટલ કર્યા 1/5 ભાગે 5 વર્ષે આ માંડી વાળવાના છે. તો 80000 ના 1/5 અને 22000 1/5 કરવાના. આમદારી આવે નફા નુકસાનના પત્રક ખાતે ઉધાર રકમ પહેલા નહીં મળે તે ડિબેન્ચર બહારવાના ખર્ચ ખાતે અને તે વટાવ ખાતે. વટાવ કેટલો છે 80000 એને ગુણ્યા 1/5 કરો એટલે કેટલા આવશે 16000. બહારવાનો ખર્ચ કેટલો છે 22000 એના પણ 1/5 કરો એટલે કેટલા આવે 44. બંને પ્લસ કરો તો રકમ મળી જાય 20400. બસ આ બે ટોપિક જ તમારા બાકી તમે જે ભણતા રહે છે અને એક નાની વિગત થાય ને ચેપ્ટર સિમ્પલ સરસ. આવી જ રીતે મહેનત કરતા રહો એટલે તમને ફળ 100% મળશે. ભલે તમને રૂબરૂથી મળતા પણ ઓનલાઈનમાં પણ તમને એવું રૂબરૂ જેવું જ ભણવા મળશે. બરાબર. ચલો હવે આગળ દાખલો જોઈશું. બહુ નાનો દાખલો સિમ્પલ દાખલો છે. જોઈએ આપણે. એવું કે છે આપણને કે આદિનાથ લિમિટેડે ₹18,000 ની મશીનરી શિખર મશીનરી પાસે ખરીદી છે. આપણે ધ્યાન રાખો આ શું છે તો કે ઘણી વખત મિલકતમાં રોકડા આપવાની જગ્યાએ આપણે શેર કે ડિબેન્ચર આપીએ છીએ. બરાબર. અવેજ સ્વરૂપે તો અહીંયા ડિબેન્ચર આપીએ છીએ. શું લખ્યું છે કે 10/9/17 ના રોજ ખરીદી 3 લાખ તાત્કાલિક ચૂકવ્યા એટલે 18 લાખની મિલકત લીધી 3 લાખ રોકડા આપી દીધા. બાકીના અવેજ સ્વરૂપે આદિનાથ લિમિટેડના એટલે કે આપણી કંપનીના 15,80,009 ડિબેન્ચર આપ્યા. હવે આટલું ટોપિક સમજી લઈએ પછી નીચે જે ફકરો આપે છે એ થોડો અલગ છે. બંને જોડે તો પહેલી આમ મશીનરી આપણે શું કહેવાય મિલકત. મિલકત આવે તો ઉધાર તારીખ 10/9/17 મશીનરી ખાતે ઉધાર 18 લાખ. જેટલો રોકડ છે એ શું આવશે બેંક ખાતે તે બેંક ખાતે 3 લાખ. જેટલો વ્યવહાર ઉધાર છે ત્યાં વ્યક્તિનું કે સંસ્થાનું નામ આવે. સંસ્થાનું નામ શું છે શિખર મશીનરી ખાતે એ આપના કા શું થાય જમા 15 લાખ. રેડી. ચલો પહેલી આમનો લખીએ. બીજી આમનો 10/9/17 ની ફરી એક દિવસની વાત છે. આપણે શિખર મશીનરી લિમિટેડ ખાતે 15 લાખ અહીંયા જે લખ્યા હતા એટલા ઉધાર કરી દેવાના. પણ ડિબેન્ચર તો હું 15,80,000 ના આપું છું. મારા ચૂકવાના કેટલા છે 15 લાખ. એટલે કેટલા આપ્યું 15 લાખ ને 80,000 ના મતલબ 80,000 રૂપિયા વધારે ચૂક્યા. કંપની પોતે ભોગવશે એને કહેવાય ડિબેન્ચર વટાવ. ચલો જો શિખર મશીનરી ખાતે ઉધાર 15 લાખ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 80,000 અને તે 9% ના ડિબેન્ચર ખાતે 15,80,000. રેડી. હવે આજ આમનોનો
બીજો ઓપ્શન આપેલો છે કે કદાચ મેં 15,80,000 ના આપ્યા હોત, એની જગ્યાએ મેં 14,10,000 આપ્યા હોત તો શું કરવાનું? કઈ નહીં, સિમ્પલ જ છે. આ બે વસ્તુ લખવાની છે આપણે કે શિખર મશીનરી ખાતે ઉધાર 15 લાખ, બરાબર. તે 9% ડિબેન્ચર ખાતે 14,10,000 ટૂંકમાં આપવાના 15 લાખ, આપ્યા 14,10,000. મતલબ આપણી ડિબેન્ચરની વેલ્યુ પ્રીમિયમ સહિત આપી દેવાય કે એની માટે 15 લાખ જ છે, ખ્યાલ આવે છે? તો આપણે પ્રીમિયમ આપી દેવાય તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે 90 છે. ટૂંકમાં શોર્ટકટમાં તમે ત્યાં જુઓ, જો રકમ ઉધાર ખૂટતી હોય તો એ વટાવ કહેવાય, જમા ખૂટતી હોય તો પ્રીમિયમ કહેવાય. That's the simple thinking. બધા મગજ ન દોડાવવું હોય તો યાદ રાખજો. ઓકે, ખબર સરસ. ચલો હવે તમારે આને વારંવાર મુહાવરો કરવાનો, વિડિયો વ્યવસ્થિત જોજો, બરાબર. ખબર ના પડે તો આપણી પાસે હંમેશા ફોન નંબર તૈયાર છે, એ ફોન નંબર જુઓ અને કરી શકો છો. ઓકે, હવે ગુડ ડે, બાય.